Hello students, 10th, standard 10th, maths, exercise 6.5. આની પહેલાનો જે આપણો લેક્ચર હતો એમાં આપણે પાયથાગોરસ થિયરમ જે છે એ કમ્પ્લીટ કર્યું હતું, તો એક વખત એની ઉપર નજર ફેરવી લઈએ. પાયથાગોરસ પ્રમેય. હલો, કે જો કોઈ કાટકોણ ત્રિકોણ આપ્યો હોય, એટલે કે આ રીતે જો અહીંયા દોરેલું હોય, રફ ફિગર અત્યારે ડ્રો કરીએ છીએ કે એબીસી, ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો હોય, એટલે કે માપ ખૂણો બી બરાબર 90 હોય, તો કાટખૂણાની સામેની બાજુ છે એ કર્ણ થશે. એટલે આ જે એસી જે છે આ કર્ણ થાય. એટલે અહીંયા એસી કર્ણ છે. તો પાયથાગોરસનો નિયમ એવું કહે છે કે કર્ણનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. એટલે તમે એને આ રીતે દેખાડી શકો કે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. તો અહીંયા 6.5 નો એક્ઝામ્પલ પહેલો જોઈએ. તો એમાં સૂચના એવી આપી છે કે ત્રણ બાજુના માપ આપ્યા છે. એક બાજુનું માપ જે છે એ 7 સેન્ટીમીટર છે, બીજી બાજુનું માપ જે છે એ 24 સેન્ટીમીટર છે, અને ત્રીજી બાજુનું માપ જે છે એ 25 સેન્ટીમીટર છે. આની ઉપરથી આપણે ઓળખવાનું છે કે કર્ણની બાજુનું માપ કયું થાય. તો દરેકનો એના નિયમ પ્રમાણે જેમ વર્ગ કરવાનો છે એમ આપણે વર્ગ કરીએ. એટલે જો આપણે અહીંયા 7 નો વર્ગ કરીએ તો અહીંયા આવશે 49, 24 નો વર્ગ કરીએ તો અહીંયા આવશે 576, અને 25 નો જો વર્ગ કરીએ તો અહીંયા આવશે 625. હવે આપણે જુઓ અહીંયા 49 વત્તા 576 જો અહીંયા કરીએ તો આનો જે છે એ જવાબ આવે છે 625, અને 625 એટલે 25 નો સ્ક્વેર આવશે. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે કર્ણની લંબાઈ છે ને, જુઓ કર્ણ બે બાજુનો વર્ગનો સરવાળો છે ને, આ પહેલી બાજુનો વર્ગ અને બીજી બાજુનો વર્ગ, એના બરાબર આ આવ્યું. તો આ જે છે એ કર્ણ છે એવું આપણે કહી શકીએ. તો કર્ણની લંબાઈ જે છે એ 25 સેન્ટીમીટર છે એવું આપણે કહી શકીએ. આગળ જોઈએ બીજો દાખલો. તો બીજા દાખલામાં જે માપ આપ્યા છે એ આ રીતે છે: 3 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર. તો અહીંયા 3 નો વર્ગ કરીએ તો 3 નો વર્ગ છે એ અહીંયા 9 આવશે. છ નો વર્ગ કરીએ તો 6 નો વર્ગ છે એ અહીંયા 36 આવશે, અને 8 નો વર્ગ કરીએ તો 8 નો વર્ગ છે એ અહીંયા 64 આવશે. હવે જુઓ તમે અહીંયા 36 વત્તા 9 કરો તો 36 વત્તા 9 એટલે 45 આવે છે. જવાબ 64 આવતો નથી. એટલે આપણે આવવો જોઈએ 64, પણ 64 નથી આવતો. એટલે આપણે એમ કહી શકીએ કે 36 વત્તા 9 નોટ ઇક્વલ ટુ 64. એટલે એમ કહી શકીએ કે કાટકોણ ત્રિકોણ બને નહીં. કાટકોણ ત્રિકોણ બને નહીં. ઓકે, તો પછીનો એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3, પહેલાનો ત્રીજો.
તો એમાં 3 બાજુના માપ આપ્યા છે. પહેલી બાજુનું માપ જે છે એ 50 છે, બીજી બાજુનું માપ 80 અને ત્રીજી બાજુનું માપ 100 છે. એટલે કે 50 સેન્ટીમીટર, 80 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર. તો અહીંયા પહેલી બાજુનો વર્ગ કરીએ એટલે કે 50નો વર્ગ કરીએ તો અહીંયા જવાબ આવશે 2500. ત્યારબાદ 80નો વર્ગ કરીએ તો અહીંયા જવાબ આવશે 6400 અને અહીંયા 100નો વર્ગ કરીએ તો 100નો વર્ગ કરીએ ત્યારે જવાબ અહીંયા આવશે 10000. હવે બે બાજુઓના માપનો સરવાળો કરીએ એટલે કે 2500 અને 6400 છે, આ બંનેના વર્ગનો આપણે સરવાળો કરીએ તો જુઓ અહીંયા 6900 આવે છે અને 6900 છે એ 10000 ને બરાબર ન થાય, એટલે આપણે એવું કહી શકીએ કે કાટકોણ ત્રિકોણ બને નહીં. નેક્સ્ટ અને પહેલાનો ચોથો છેલ્લો એક્ઝામ્પલ જોઈએ. તો છેલ્લો એક્ઝામ્પલ છે એમાં 3 બાજુના માપ આપ્યા છે 13 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો આ 13 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો અહીંયા આપણે 13નો વર્ગ કરીએ તો 13નો વર્ગ છે અહીંયા આવે છે 169. 12નો વર્ગ કરીએ તો 12નો વર્ગ આવશે અહીંયા 144 અને 5નો વર્ગ કરીએ તો 5નો વર્ગ અહીંયા આવશે 25. હવે જુઓ તમે અહીંયા 144 જે છે એમાં તમે 25 એડ કરો તો અહીંયા આવશે 169. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 144 વત્તા 25 બરાબર 169. તો અહીંયા એવું કહી શકીએ કે 13 સેન્ટીમીટર એ કર્ણની લંબાઈ થાય. તો આ જે છે એ આપણે પહેલો ક્વેશ્ચન જે છે એ કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ હવે આપણે ક્વેશ્ચન નંબર અત્યારે સ્ટોપ છે. એક્ઝામ્પલ નંબર 9. 10 મીટર લાંબી નિસરણી જમીનથી 8 મીટર ઊંચે છે. આકૃતિ દોરીએ. ક્વેશ્ચન તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકશો. 10 મીટર જે છે એ નિસરણીની લંબાઈ છે. આઠ મીટર જે છે એ દિવાલની લંબાઈ છે. તો નિસરણીના છેડાથી દિવાલનું અંતર શોધવાનું છે. આકૃતિ રફ દોરીએ. તમારે સ્કેલનો યુઝ કરવો પડશે. હું અહીંયા રફ આકૃતિ દોરું છું. તો આ જે છે એ દિવાલ ધારી લઈએ આપણે. આ ભાગ છે એ નિસરણી ધારી લઈએ અને આ છે એ જમીનથી નિસરણીનું અંતર ધારી લઈએ. એટલે આને નામ આપી દઈએ ABC. આકૃતિનું વર્ણન કહીએ. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB દિવાલ છે. AB બરાબર 8 મીટર. AC નિસરણી છે. AC બરાબર 10 મીટર અને BC જમીનથી એટલે કે દિવાલથી નિસરણીનું અંતર બતાવે છે. તો અહીંયા ત્રિકોણ ABC જે આપણે દોર્યો છે એમાં ખૂણો B કાટખૂણો છે અને અહીંયા AC જે છે
એ કર્ણ છે. તો અહીંયા પાયથાગોરસનો નિયમ લગાડીએ. તો અહીંયા AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AC જે છે એનું માપ આપણને આપ્યું છે 10, એટલે અહીંયા 10નો વર્ગ. AB જે છે એનું માપ આપણને આપ્યું છે 8, એટલે અહીંયા 8નો વર્ગ વત્તા BC સ્ક્વેર. અહીંયા 100 બરાબર 64 વત્તા BC સ્ક્વેર. 64 ને બીજી બાજુ લઈ જઈએ એટલે 100 ઓછા 64 બરાબર BC સ્ક્વેર. આગળ જોઈએ એટલે BC સ્ક્વેર બરાબર અહીંયા આવશે 36, એટલે BC બરાબર આવશે 6. તો આપણે એમ કહી શકીએ કે દિવાલથી નિસરણીનું અંતર 6 મીટર છે. તો આપણે બે દાખલા કર્યા. ઓકે, એક્સરસાઇઝ 6.5. એક્ઝામ્પલ નંબર 10. 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલા થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. તે તારનો બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલો છે. તો થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલ્લો લગાડેલો છે? આનો જવાબ જોઈએ. તો આ જે છે રફ આકૃતિ દોરીએ તો આ જે છે એ થાંભલો છે. જેની ઊંચાઈ 18 મીટર છે. 24 મીટર લાંબા તારનો છેડો જુઓ તમે, આ જે છે એ 24 મીટર લાંબા તારનો છેડો છે. અને આ એનો બીજો છેડો છે. એટલે અહીંયા જો તમે જોવા જાઓ તો આ ત્રિકોણ ABC જે છે એ કાટકોણ ત્રિકોણ છે. એટલે અહીંયા એમ લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB થાંભલો છે. AB બરાબર 18 મીટર તથા AC તાર છે. તારની લંબાઈ
24 મીટર છે। એટલે જો અહીંયા જોવા જઈએ તો એસી બરાબર જે છે એ 24 મીટર થશે। હવે અહીંથી બીજો પોઈન્ટ આપણે જોઈએ તો ત્રિકોણ એબીસી જે છે એમાં માપખૂણો બી જે છે એ 90 છે, એટલે કે કાટખૂણો છે। અને અહીંયા એસી જે છે એ કર્ણ છે, એટલે અહીંયા પાયથાગોરસનો ઉપયોગ કરતા AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર। હવે એસી નું માપ જે છે અહીંયા 24 છે, એટલે 24 નો વર્ગ। AB નું માપ જે છે અહીંયા 18 છે, એટલે 18 નો વર્ગ વત્તા BC સ્ક્વેર। આગળ સાદુરૂપ આપીએ એટલે અહીંયા આવશે 576 બરાબર 324 વત્તા BC સ્ક્વેર। આગળ આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ જેમ આપીએ એમ 324 જે છે એ બરાબરની બીજી બાજુ જશે, બીજી બાજુ જશે એટલે એ માઇનસ થશે, અને ત્યારબાદ આપણે એનું સાદુરૂપ જે છે એ આપવું પડશે। તો અહીંયા એની ગણતરી આગળ કરીએ તો અહીંથી BC સ્ક્વેર બરાબર 576 ઓછા 324, તો BC સ્ક્વેર બરાબર 252। તો આથી BC બરાબર અહીંયા થશે વર્ગમૂળમાં 252। 252 ને આપણે આમ લખી શકીએ 36 ગુણ્યા 7, આને આમ લખાય 6 વર્ગમૂળમાં 7, તો BC બરાબર અહીંયા આવશે 6 વર્ગમૂળમાં 7 મીટર। આગળ પછીનો દાખલો જોઈએ। છ પોઈન્ટ 5 એક્ઝામ્પલ 11। એક વિમાન મથકની ઉત્તર દિશામાં એક 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે। એ જ સમયે બીજું વિમાન બારસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં ઉડે છે। એક પૂર્ણાંક 1/2 એટલે કે 1.5 કલાક પછી આ વિમાન એકબીજાથી કેટલા દૂર હશે?
આ આપણે ગણવાનું છે। તો સૌથી પહેલાં આપણે દિશાની સમજ મેળવી લઈએ। તો તમને ખબર છે એમ આ બાજુ પૂર્વ દિશા લઈએ, એક્ઝેક્ટ એની સામે જે છે એ પશ્ચિમ દિશા લઈએ, આ બાજુ જે છે એ ઉત્તર દિશા લઈએ અને અહીંયા જે છે આ દક્ષિણ દિશા લઈએ। હવે જુઓ તમે, આ માની લો કે એરપોર્ટ છે, આ જે પોઈન્ટ છે આ એરપોર્ટનું પોઈન્ટ છે। અહીંથી આ જે એક વિમાન જે છે એ જુઓ તમે ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, એટલે અહીંથી આ ઉત્તર દિશામાં 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે। બીજું પશ્ચિમ દિશામાં, એટલે જો અહીંયા હશે, અહીંયા ઈ 1800 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે। તો આ બિંદુ જે છે એને આપણે એ નામ આપીએ, અહીંયા આ બિંદુને બી નામ આપીએ અને આ બિંદુ છે એને સી નામ આપીએ। તો 1.5 કલાક પછી જો આ બંનેના સ્થાન એ અને સી આગળ છે, તો આ એ જે એસી જે છે આ માપ જે છે એ આપણે ગણવાનું છે, એસી। આ માપ છે એ આપણે ગણવાનું છે। તો જોઈએ, તો 1.5 કલાકમાં અંતર, તો એના બરાબર અંતર બરાબર થશે અહીંયા ઝડપ ગુણ્યા સમય। હવે પહેલું વિમાન છે, પ્રથમ વિમાન 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે। તો પ્રથમ વિમાને કાપેલું અંતર ઝડપ ગુણ્યા સમય। હવે જો એની ઝડપ જે છે એ 1000 છે અને સમય જે છે એ 1.1 એટલે ખરેખર થશે 1.5 કલાક। આનું જો તમે સાદુરૂપ આપો તો અહીંયા આવશે 1000 ગુણ્યા 15/10। આ 0 ઉડી ગયા એટલે અહીંયા આવશે 1500 કિમી, આટલું અંતર કાપે। આ જ વખતે બીજું વિમાન જે છે, બીજા વિમાનની ઝડપ જે છે એ છે 1200। તો બીજા વિમાને કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, એટલે એની ઝડપ જે છે એ છે 1200 ગુણ્યા 1.5, એટલે અહીંયા આવશે હા બરોબર છે અહીંયા આનું સાદુરૂપ આપણે આ રીતે આપી શકીએ, 1200 ગુણ્યા 15/10। આ 0 ઉડી ગયા એટલે અહીંયા આવશે 1800 કિમી। તો પહેલું વિમાન જે છે એ 1800 કિમીનું અંતર કાપે, બીજું છે જે છે એ 1500 કિલોમીટરનું અંતર કાપે। જુઓ અહીંયા આપણે દર્શાવવું પડશે, એટલે અહીંયા જે છે મેં 1000 લખ્યા છે ભૂલથી, તો અહીંયા મારે 1500 કરી નાખવા પડશે। તો આ જે છે એ 1500 કરેલા અહીંયા કરી નાખીએ। હવે પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરીએ, એટલે અહીંયા જુઓ તમારે ત્રિકોણ એબીસી જે છે એની ગણતરી કરીએ કે ત્રિકોણ એબીસીમાં ખૂણો
બી બરાબર 90 અને એસી જે છે એ કર્ણ છે. તો અહીંયા AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર આમ થશે. એટલે અહીંયા 1500નો સ્ક્વેર વત્તા 1800નો સ્ક્વેર આમ થશે. એટલે અહીંયા આવશે 324 4 0 વત્તા 225 અને 4 0. 18નો વર્ગ 324 અને 2 0નો સ્ક્વેર એટલે એમાં જે છે એ 4 0 આવશે. 15નો વર્ગ 225 અને આ 2 0નો સ્ક્વેર એટલે એમાં જે છે એ 4 0 આવશે. હવે આ બંનેનો આપણે જ્યારે સરવાળો કરીએ ત્યારે બંનેનો સરવાળો જે આવશે એટલે આ AC સ્ક્વેર બરાબર આવું આવે છે. તો અહીંયા AC બરાબર જે છે એ આવશે 61 ગુણ્યા 90,000. આનું સાદુરૂપ આપીએ એટલે અહીંયા આવશે 61 ગુણ્યા 300. આ 9નું વર્ગમૂળ છે એ 3 અને આ 2 0ના છે એના એક અહીંયા 0 અને આ 2 0 ને એક અહીંયા 0. તો આ જે છે AC બરાબર અહીંયા આવશે 300 વર્ગમૂળમાં 61. તો એવું કહી શકીએ કે બંને વિમાન એકબીજાથી √61 દૂર છે. તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.